ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ઉના ફોર્ટેક હાઈવે પર, પરંતુ કોડીનાર શહેર અને ફોર્ટેકને જે રસ્તો જોડે છે તે અહીંયા પર, મતલબ કે બાયપાસ છે અને બાયપાસ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે। મતલબ કે 3 કારો છે તેની વચ્ચે અકસ્માત થયો છે। આ 3 કારો છે કે કોડીનાર તરફથી ઉના તરફ જઈ રહી હતી। આ જુઓ, આ પહેલી કાર છે। આ 3 કારો છે, જેમાં પહેલી કાર છે એ કોડીનાર તરફથી ઉના તરફ જઈ રહી હતી। તેની પાછળ છે એ અન્ય કાર છે, તેણે ટક્કર મારી છે। આ જુઓ, હવે અહીંયા આ બીજી કાર છે। આ કાર એ તેની પાછળ ટક્કર લાગી છે આ કારની। તો આ પહેલી કાર, આ બીજી કાર અને અહીંયા પર આ ત્રીજી કાર છે। આ જો આની પાછળ અન્ય એક કારે ટક્કર મારી છે આ કારની પાછળ। અહીંયા પર એ જે ટક્કર લાગી છે એનો પાછળનો હિસ્સો છે આગળનો, તે અહીંયા પર પડ્યો છે। આ એ ત્રીજી કાર છે જે વેરના છે। થયો છે તેનું માત્ર કારણ એવું મનાય છે કે બમ્પના કારણે પેલી કારે બ્રેક કરી હતી અને તેની પાછળ એક પછી એક કાર છે તે ઘૂસી હતી। અત્યારે એ પણ ચર્ચાઓ ચાલી રહી છે કે હવે આ કારો છે જે ડેમેજ થઈ છે તેને લઈને પણ સવાલો ઉઠ્યા છે કે જે કાર ચાલકો છે, એક ફેમિલી છે તે પણ અહીંયા પર છે। તો કારો, 3 કારો છે તે ખાસી એવી ડેમેજ થઈ છે। સલામતી રાખવી જરૂરી છે। ધન્યવાદ।